હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, તાજેતરમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ વર્ગોની ફાઇનલ આન્સર કી જાહેર કરવા સંબંધી અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો મિત્રો, વિગતે જોઈએ. જાહેરાત ક્રમાંક 337/2025 મદદની શિક્ષક મંદ બુદ્ધિના બાળકોની શાળા માટે વર્ગ 3 સ્વર્ગની ફાઇનલ આન્સર કી પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો મિત્રો, અહીં વર્ગ 3 સ્વર્ગની મંદ બુદ્ધિના બાળકોની શાળા માટે મદદની શિક્ષકની ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી અને પરીક્ષા પણ મિત્રો 5/12/2025 રોજ લેવાઈ ગઈ છે. પરીક્ષામાં પાર્ટ એમાં 60 અને પાર્ટ બીમાં 150 પ્રશ્નો પૂછવામાં આવેલા હતા, જેમની પ્રોવિઝનલ આન્સર કે 8/12/2025 રોજ પ્રસિદ્ધ કરવામાં આવી હતી અને પાર્ટ બીમાં 4 પ્રશ્નોના જવાબમાં બદલાવવાનો થાય છે, જેમાં કુલ 1 પ્રશ્ન રદ કરવામાં આવેલ છે. તો મિત્રો, અહીં પાર્ટ બીમાં પ્રશ્ન નંબર 141, 145, 166, 180, 193 તો 5 પ્રશ્નોના જવાબમાં ફેરફાર કરવામાં આવેલ છે અને 1 પ્રશ્ન રદ કરવામાં આવેલ છે. તો પાર્ટ એમાં 60 પ્રશ્નો માટે 60 માર્ક મુજબ +1.0 અને ખોટા જવાબ માટે -0.25 માર્ક્સ આપવામાં આવશે. પાર્ટ બીમાં કુલ 149 પ્રશ્નો માટે કુલ 150 માર્ક્સ મુજબ પ્રતિ પ્રશ્નના સાચા જવાબ માટે +1.00771 અને ખોટા જવાબ માટે -0.25 168 માર્ક્સ આપવામાં આવશે. તો 22/1/2025 રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અગત્યની સૂચના જાહેર કરવામાં આવેલી છે. ત્યારબાદ મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 337/2025 ફિલ્ડ ઓફિસર દિવ્યાંગ અનામતની ઘટ ભરવા ખાસ ભરતી ઝુંબેશ વર્ગ 3 સ્વર્ગની ફાઇનલ આન્સર કી પણ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો ફિલ્ડ ઓફિસર વર્ગ 3 સ્વર્ગની MCQ CBRT પરીક્ષા 5/12/2025 રોજ યોજવામાં આવેલ હતી. પરીક્ષામાં 210 પ્રશ્નો પૂછવામાં આવેલા હતા, જેમની પ્રોવિઝનલ આન્સર કી છે જે 8/12/2025 રોજ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. ત્યારબાદ મિત્રો, ઉમેદવારો દ્વારા મળેલા વાંધા સૂચનો અન્વયે નિષ્ણાંતો પાસે ચકાસણી કરાવ્યા બાદ પુખ્ત વિચારણાના અંતે 1 પ્રશ્ન રદ કરવામાં આવે છે, જેની વિગત નીચે આપેલી છે. તો પ્રશ્ન નંબર 66 છે જે રદ કરવામાં આવેલો છે. તો પાર્ટ એમાં કુલ 60 પ્રશ્ન માટે 60 માર્ક્સ મુજબ સાચા જવાબ માટે 1 માર્ક અને ખોટા જવાબ માટે -0.25 માર્ક્સ આપવામાં આવશે, જ્યારે પાર્ટ બીમાં 149 પ્રશ્નો માટે સાચા જવાબ માટે +1.00771 અને ખોટા જવાબ માટે -0.25 168 માર્ક્સ આપવામાં આવશે. તો 22/1/2024 રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફિલ્ડ ઓફિસર દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત ફાઇનલ આન્સર કી પ્રસિદ્ધ કરવા સંબંધી સૂચના જાહેર કરવામાં આવેલી છે. ત્યારબાદ મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 333/2025 મદદની શિક્ષક અંધ બાળકોની શાળા માટે વર્ગ 3 સ્વર્ગની ફાઇનલ આન્સર કી પ્રસિદ્ધ કરવા અંગે અગત્યની સૂચના જાહેર કરવામાં આવેલી છે. તો મદદની શિક્ષક અંધ બાળકોની શાળા માટે વર્ગ 3ની MCQ CBRT પરીક્ષા 5/12/2025 રોજ યોજવામાં આવેલ હતી, જેમાં પાર્ટ એમાં 60 અને પાર્ટ બીમાં 150 પ્રશ્નો પૂછવામાં આવેલ, જેમની પ્રોવિઝનલ આન્સર કે 8/12/2025 રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી અને આન્સર કીની ચકાસણી કરાવતા મંડળ દ્વારા પુખ્ત વિચારણાના અંતે ઉમેદવારોના વિશાળ હિતને ધ્યાને લઈ પાર્ટ બીમાં 1 પ્રશ્ન જેમાં 1 કરતાં વધુ વિકલ્પ આપવાનો થાય. તો અહીં મિત્રો, પાર્ટ બીમાં પ્રશ્ન નંબર 44માં 1 કરતાં વધુ વિકલ્પ આપવાનો થાય છે. તો ખાસ મિત્રો, પાર્ટ એમાં 60 પ્રશ્નો માટે 60 માર્ક્સ મુજબ સાચા જવાબ માટે +1.0 અને ખોટા જવાબ માટે -0.25 અને એવી રીતે પાર્ટ બીમાં કુલ 150 પ્રશ્નો માટે 150 માર્ક્સ મુજબ પ્રતિ પ્રશ્નના સાચા જવાબ માટે +1.0 અને ખોટા જવાબ માટે -0.25 માર્ક્સ આપવામાં આવશે. તો 22/1/2026 રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 3 મહત્વપૂર્ણ ફાઇનલ આન્સર કી સંબંધી સૂચના જાહેર કરવામાં આવેલી છે.
તો જે ઉમેદવાર મિત્રોએ ભાગ લીધો હોય તેમણે મિત્રો ખાસ જોઈ લેવું. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ. મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવેલી છે. ફી રિફંડ કરવા સંબંધી અગત્યની સૂચના જાહેર કરવામાં આવેલી છે. તો વિગતે જોઈએ મિત્રો. જાહેરાત ક્રમાંક 301/2025 મહેસૂલી તલાટી વર્ગ 3ની ફી રિફંડ કરવા અંગે અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 301/2025 મહેસૂલ વિભાગ હસ્તકની મહેસૂલી તલાટી વર્ગ 3ની 14/9/2025 રોજ પ્રાથમિક પરીક્ષા યોજાયેલ હતી. પ્રસ્તુત પરીક્ષામાં હાજર રહી 40% કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારોને ફી પોતાના જ બેંક એકાઉન્ટમાં પરત થાય તે હેતુથી મંડળ દ્વારા ઉમેદવારોને 12/1/2024 થી 21/1/2024 સુધીમાં બેંક એકાઉન્ટની વિગત નિયત વિગતો નીચેની લિંકમાં જઈને ભરવા જણાવવામાં આવેલ હતું. ઉમેદવારોની રજૂઆતોને ધ્યાને લેતા તેનો સમયગાળો લંબાવીને 22/1/2024 થી 28/1/2024 કરવામાં આવેલો છે. તો જે ઉમેદવારો 40%થી વધુ માર્ક લાવ્યા છે તેમણે મિત્રો ખાસ ધ્યાનમાં લેવું. લિંક મિત્રો અહીંયા આપેલી છે, તેમના પરથી ફી રિફંડ માટેનું ફોર્મ ભરી શકાશે. અને સદર પરીક્ષામાં હાજર રહી 40% કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારોને નોંધ લેવા તથા લંબાવેલ સમય મર્યાદામાં વિગતો અચૂકપણે ભરી લેવા જણાવવામાં આવેલ છે. અને 9/1/2024ની વિગતો ભરવાની અન્ય સૂચનાઓ છે જે યથાવત રહેશે, જેમની ખાસ ઉમેદવારોએ નોંધ લેવી. તો 22/1/2024 રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. ત્યારબાદ મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 227/2024-25 પ્રોબેશન ઓફિસર વર્ગ 3 સંવર્ગની ફી રિફંડની સમય મર્યાદા વધારવા અંગે પણ અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાત ક્રમાંક 227/2024-25 પ્રોબેશન ઓફિસર વર્ગ 3 સંવર્ગની MCQ CBRT પરીક્ષા 12/10/2025 રોજ યોજવામાં આવેલ છે. પ્રસ્તુત પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારોને ફી ઉમેદવારોના પોતાના જ બેંક એકાઉન્ટમાં પરત થાય તે હેતુથી મંડળ દ્વારા ઉમેદવારોને તારીખ 22/12/2025 સમય 14 કલાકથી 31/12/2025 સમય 23:59 કલાક સુધીમાં બેંક એકાઉન્ટની વિગતો નિયત વિગતો નીચે મુજબની લિંકથી ભરવા અંગે જણાવવામાં આવેલ છે. તો અહીં મિત્રો લિંક આપેલી છે, તેમના પર જઈને ફોર્મ ભરી શકાશે ફી રિફંડ માટેનું. અને ઉમેદવારોના બહોળા હિતોને ધ્યાને લઈ ફી ભરવા અંગેની સમય મર્યાદા 22/1/2024 સમય 14 કલાકથી 31/1/2024 23:55 કલાક સુધી વધારવામાં આવેલ છે. અને ફી રિફંડ અંગે અગાઉની તારીખ 22/12/2025 રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી તે વેબ નોટની સૂચનાઓ યથાવત રહેશે. તો 22/1/2024 રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રોબેશન ઓફિસર વર્ગ 3 સંવર્ગની જાહેરાત ક્રમાંક 227/2024-25ની ફી રિફંડ સંબંધી અગત્યની સૂચના પણ જાહેર કરવામાં આવેલી છે. તો જે ઉમેદવારોએ ફી રિફંડ માટે એપ્લાય કરવાનો બાકી હોય તેમણે મિત્રો ખાસ એપ્લાય કરી દેવું. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.